નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના નર્મદા નદી કિનારે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાને વિદાય આપવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વર તરફ નર્મદામાં દશામાતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન જૂના બોરભાઠા બેટ ગામના યુવાનો ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપ દ્વારા નર્મદા નદીમાં પ્રદૂષણ ન ફેલાય એ માટે પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો હતો। આ પૂજાપાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। આ તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખી શાંતિપૂર્ણ રીતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધ્યાને રાખી મા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી દશામાની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સૌને નર્મદે હર। હું જય કિશનસિંહ પરમાર, ટીમ ક્લીન ભરૂચ ક્લીન નર્મદાથી। અમે છેલ્લા 11 વર્ષથી માં નર્મદાજીના કિનારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદાજીની પવિત્રતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે કામગીરી કરી રહ્યા છે। ખૂબ સારી રીતના 11 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે। જિલ્લાના ભાવિ ભક્તો પણ જાગૃત થઈ સ્વયંભૂ પોતે જ પૂજાપોટ ટેમ્પામાં જાતે મૂકી સહકાર પણ આપી રહ્યા છીએ અને આવનાર સમયમાં ખૂબ સારી રીતના ભક્તો માં નર્મદાજીની પવિત્રતા સ્વચ્છતા જળવાઈ રહે એ રીતના કાર્યરત રહેશે એવી અમને સંપૂર્ણ આશા છે। નર્મદે।